ખરાબ ગ્લોબલ સંકેતો વચ્ચે સતત પાંચમા દિવસે માર્કેટમાં ઘટાડો. નિફ્ટી 2% ઘટીને 23,600ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટી અને મિડ કેપમાં પણ નોંધાયો મોટો ઘટાડો. હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સ થઈ શકે છે સસ્તા. જીએસટીમાં કપાત સંભવ. ફૂડ એગ્રીગેટર્સને પણ મળી શકે છે રાહત. આવતીકાલે જેસલમેરમાં મહત્વની બેઠક. બિનજરૂરી કોલ કે સાયબર ફ્રોડ, મોબાઈલ ગુમ થવાની ફરિયાદોની ચિંતા હવે થશે ઓછી. ટેલિકોમ વિભાગ લાવી રહ્યું છે સુપર એપ. ફરિયાદ અને તેની કાર્યવાહીને એપથી કરી શકાશે ટ્રેક. મંદિર મસ્જિદ વિવાદ પર મોહન ભાગવતની સલાહ. કહ્યું, રોજ ઉઠાવવામાં આવી રહેલા મસ્જિદ સર્વેના મામલાઓને કઈ રીતે મળે છે મંજૂરી. બોલ્યા, અમુક લોકોને છે કે સંભલ, અજમેર જેવા મુદ્દાઓએ ઉઠાવીને તેઓ હિન્દુ નેતા બની જશે. હવે ક્રેડિટ કાર્ડ વાપરવામાં રાખજો સાવધાની. પેમેન્ટમાં વિલંબ થવા પર 36થી 50% સુધી વ્યાજ વસૂલવાની મળી મંજૂરી. કન્ઝ્યુમર કમિશનરની કેમ્પિંગ સુપ્રીમ કોર્ટે હટાવી.